ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 8 મે 2025 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 5-6 મેના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે। આ સાથે રાજ્યના 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 0.9 કિમી ઉપર છે। આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની શક્યતા છે, જેમાં આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે। આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવાની સાથે કરા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં 5-6 મે 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।